क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર પ્રાઇમ 9 માં આજે વાત એકમ કસોટીની। એકમ કસોટી વિશે સર્વે કરવામાં આવ્યો છે। બધાને આ યંત્રવત લાગી રહ્યું છે। એકમ કસોટીથી કશું પણ સારું પરિણામ આવ્યું નથી। આ સંશોધન કે છે, આ દરેક સંઘ કે છે, દરેક શિક્ષણ શાસ્ત્રીઓ કે છે। 700-800 વિદ્યાર્થીઓ હોય એ બધા જ વિષયોના ડેટા માધ્યમિક શાળાઓ શિક્ષકોએ નાખવાના, અમને આટલા માર્ક્સ આવ્યા, આટલા આવ્યા, આચાર્યોને નાખવાના। કેટલીક વખત તો અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટ નથી, તો એ શિક્ષકોએ કાં તો ઝાડ ઉપર ચડવું પડે છે ને કામ પર્વત ઉપર જવું પડે છે નેટ મેળવવા માટે, અને બાળકોના શિક્ષણને હાનિ પહોંચે છે। અરે બાળકોનો રમતનો સમય ખાઈ જાય છે। આ એકમ કસોટી બાળકોને પતંગિયાની જેમ કૂદતા અટકાવીને મુરઝાવી દે છે। એક એકમ કસોટી લેવાય છે। એક એકમ કસોટી તપાસવા માટેની વાત કરીએ તો એક વિદ્યાર્થી પાછળ લગભગ 40 થી 45 મિનિટ કે કલાક જેવો સમય પણ જતો રહે। હવે એક વર્ગમાં શિક્ષક પાસે 30 કે 35 બાળકો હોય તો લગભગ એક એકમ કસોટી એક વર્ગની થાય એક વિષયની તો 30 થી 35 કલાક જોઈએ। હવે સોમથી શુક્રવાર સુધી શિક્ષક પાસે શાળા સમય સિવાય બીજા જો 5 કે 6 કલાકનું જો કામ કરવાનું રહે તો એનું એ પરિવાર માટે સમય ક્યારે આપી શકે? શિક્ષક બિચારો છે ને આમ કોર્સ પૂરો કરવામાં એટલો હાંફી જાય છે, ખરેખર શબ્દ વાપરું તો, કે એને આમ માનસિક તાણ લાગે છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે વિરોધનો વંટોળ શરૂ થયો છે। અલગ અલગ શૈક્ષણિક સંગઠનો ખુલીને વિરોધના મેદાનમાં ઉતર્યા છે। GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના પૂર્વ નિયામકે આંદોલનની જાહેરાત કરી છે। તમામ લોકોની માંગ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટી અંગે ફેરવિચારણા થવી જોઈએ, કારણ કે દર સપ્તાહે લેવામાં આવતી એકમ કસોટી વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક કામગીરીનું ભારણ વધારે છે, કારણ કે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ ઉપર ભાર ઘટાડવાની વાત કરવામાં આવી છે। પણ મુદ્દો શિક્ષકોનો છે, વિદ્યાર્થીઓને ભારણ આવે છે તેનો છે। એના જ મુદ્દે વિશેષ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે GCERTના પૂર્વ નિયામક નલિન પંડિત, શિક્ષક નિકિતાબેન વ્યાસ પણ આપણી સાથે જોડાશે, વિજયભાઈ પરમાર અને કિરીટભાઈ જોશી। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ નલિન સર આપને, કે આખરે આપને શા માટે વિરોધના મેદાનમાં ઉતરવું પડ્યું? આપને એવું કેમ લાગ્યું કે આ વિરોધ કરવો પડશે, અને આખા આ મુદ્દે આપને શા માટે અવાજ બુલંદ કરવો પડ્યો? એકમ કસોટી જે લેવામાં આવી છે ને, અને ગુજરાતની 35,000 સરકારી પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવે છે। પેલા દર શનિવારે લેવામાં આવતી, એ સતત રજૂઆતો કરી છે છેલ્લા 3-4 વર્ષથી, એટલે હવે એને 15 દિવસે કરી। મૂળ સવાલ ક્યાં છે કે એકમ કસોટી લેવામાં 1 કલાક લાગે, બરાબર છે, સ્વીકાર્ય, પણ એકમ કસોટી જોવામાં ને એનો ડેટા અપલોડ કરવામાં લગભગ 1 દિવસ બીજો વયો જાય છે। એટલે એ પછી એનું ઉપચારાત્મક કામ કરવાનું, એટલે 2 દિવસ એમાં વ્યા જાય। કસોટી 1 દિવસ વ્યા જાય 4, તો બાકીનો અભ્યાસક્રમ ને બાકીના વિષયો ક્યારે પૂરા કરવા? આ શિક્ષકો ઉપર એક મોટો તણાવ ઊભો થયો। બીજું, વિદ્યાર્થી તરીકે હું વાત કરું તો કે શનિવારની એક મજા હોય છે। શનિવારનો જે દિવસ શાળાઓમાં હોય છે ને, એ સાહિત્ય, કલા, ઉત્સવ, પ્રવાસ, પર્યટનથી ભરેલો હોય છે। એટલે બાળકોનું સાચું ઘડતર તો શનિવારે જ થાય છે, કારણ કે એનો હેપીનેસ ઇન્ડેક્સ સૌથી વધારે જો કોઈ વારમાં હોય તો એ શનિવારનું છે।
આ શનિવાર જૂટવાઈ જાય છે અને એને ન છૂટકે પેલી એકમ કસોટીમાં જોડાવવું પડે છે, એટલે બાળકોય તણાવમાં આવે છે. એટલે શિક્ષકો અભ્યાસક્રમ પૂરો કરી શકતા નથી, બાળકો તણાવમાં આવે છે. આ વારંવારની રજૂઆતો કરી. એક વધારે ભારપૂર્વકની જે રજૂઆત કરી તે કે જે નેશનલ એજ્યુકેશન પોલિસી આવી 2020ની, એમાં તો પરીક્ષાનો ભાર ઘટાડવાની વાત કરી છે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી પરીક્ષા ઘટાડવાની વાત કરે, ગુજરાત પરીક્ષા વધારવા તરફ આગળ વધ્યું. આણે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં એક મોટો તણાવ ઊભો કર્યો છે. હું આપને એક પાયામાં એક બીજી વાત કહું કે ફિનલેન્ડ કરીને યુરોપનો એક દેશ, આખા વિશ્વમાં એનો ડંકો વાગે શિક્ષણમાં. એ ફિનલેન્ડમાં પુસ્તકેય નથી, પરીક્ષાય નથી ને હોમવર્કેય નથી. ત્યાં સંગીત, પ્રાર્થના, રમત ફરજિયાત છે, એટલા માટે તેનો ડંકો વાગે છે. તો સમગ્ર રીતે ગુજરાતનું શિક્ષણ જગત એની નીતિઓને કારણે ઊંધી દિશામાં ચાલી રહ્યું છે. એટલા માટે અમે છેલ્લા 3 વર્ષથી સતત આ બાબતમાં સરકારશ્રીનું ધ્યાન દોર્યું, પણ સાંભળ્યું જ નહીં, ધ્યાને ધર્યું જ નહીં. માત્ર અમે જેવું કર્યું છે એવું નથી, બધા જ શિક્ષક સંઘોએ કીધું છે કે એકમ કસોટી અવરોધક બની રહી છે, બાધક બની રહી છે. એમનું પણ કાને ધરવામાં ના આવ્યું. એટલે પછી મને એમ થયું કે ચાલો એક ફરીવાર રજૂઆત કરું અને 18મી તારીખે એક ઉપવાસ માટેનું સૌને અપીલ કરું. મને આનંદ છે કે સમગ્ર ગુજરાત જાગ્યું છે, બધા જ શિક્ષક સંઘો જાગ્યા છે. માત્ર પ્રાથમિકનો પ્રશ્ન હતો, હવે તો પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધા જ જોડાયા છે. જેમને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે એ શિક્ષક મિત્રો પણ જોડાયા છે, કેટલાક સંચાલક મિત્રો પણ જોડાયા છે. 18મી તારીખની અમે સૌ, એટલે આવતીકાલની અમે સૌ અપેક્ષા કરી રહ્યા છીએ. આવતીકાલે ગુજરાતના મહત્તમ શિક્ષણ જગત ઉપવાસ કરવાનું છે, એ સત્ય છે. અને એ સત્યને આધારે સરકાર ચોક્કસ કોઈ સારા નિર્ણય પર આવશે, એકમ કસોટીનો ભાર ઘટાડશે, એવી અમારી પૂરી શ્રદ્ધા છે. બિલકુલ. કિરીટભાઈને સવાલ છે મારો કે આખા ઘટનાક્રમમાં સર આપની પાસેથી એ સમજવું છે કે શિક્ષકો છે એ શાળાએ ભણવા માટે જાય છે. શું આપને એવું લાગે છે કે ઇતર પ્રવૃત્તિના કારણે જે શિક્ષકોને બાળકોને ભણાવવું છે એ ભણાવી શકતા નથી અને સતત તેમના પર કામનું ભારણ, બીજી જવાબદારીઓનું ભારણ, અને જે વિદ્યાર્થીને ઘરેથી શાળામાંથી કોઈ ઘરેથી બાળક શાળામાં જાય એટલે એને માતા પિતાને હોય કે સાહેબ પાસે ભણીને સારું ઘણું ભણીને આવશે અને ઘરે આવીને એ કહે કે આજે હું આ ભણ્યો. પણ આપને એવું લાગે છે કે શિક્ષકો જેટલું 100% એ વિદ્યાર્થીઓને સર આપી શકતા નથી? સૌથી પહેલી વાત તો એકમ કસોટી અંતર્ગત આપે જે ચર્ચા છેડી છે અને આદરણીય નલિનભાઈ પંડિત સાહેબે જે વાત મૂકી એ તમામ બાબતો સાથે હું સંપૂર્ણપણે સહમત છું. એકમ કસોટી એક તણાવરૂપ છે. આપ જે કહી રહ્યા છો કે ઇતર પ્રવૃત્તિના કારણે શિક્ષણ નથી ચાલતું, એની સાથે હું સહમત નથી. ઇતર પ્રવૃત્તિ તો શિક્ષણનો એક ભાગ છે, પણ આ શિક્ષણમાં અવરોધક બાબતો પૈકીની એક વસ્તુ એકમ કસોટી પણ છે. એકમ કસોટી નિયમિતપણે લેવામાં આવે છે, લેવાવી જોઈએ, હું માનું છું, પણ એક જ્યાં જરૂરિયાત છે એના પ્રમાણે હોય છે, મરજિયાત હોય, જેને જ્યાં લેવી હોય, જેટલી લેવી હોય એ પ્રમાણે કસોટીઓ લેવી જોઈએ. અંતરિયાળ વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, શૈક્ષણિક, સામાજિક, આર્થિક પછાત વિસ્તાર છે, જેઓને હજી શિક્ષણનો ખ્યાલ નથી, ત્યાં જો કચાસ જ હોય અને પરીક્ષાઓ લીધા કરશું તો બાળકોનું શિક્ષણ ક્યારે આપશું? અને એનાથી વધારે ચોક્કસ અમુક શાળાઓમાં અમુક જગ્યાએ જરૂર હોય તો લઈ શકે, કેટલી લેવી ને ક્યારે લેવી એનો વાંધો નથી. આયોજન સ્વતંત્ર રીતે હોવું જોઈએ. શિક્ષકો જરૂરિયાત મુજબ લે, આચાર્યો જરૂરિયાત મુજબ ગોઠવે, શાળાઓ એમની અપેક્ષા મુજબ કે જરૂરિયાત મુજબનું ગોઠવે, પણ ફરજિયાતપણે જરૂર હોય કે ન હોય, ક્ષમતા પ્રાપ્ત કરી હોય કે ન હોય, તમે મૂલ્યાંકન કરે રાખો, અને એ પણ યાદ શક્તિનું. પેન પેપર પરીક્ષાથી બિલકુલ હાનિકારક છે. હું એનાથી આગળ કહું છું કે આ જે પરીક્ષા ગોઠવી એમાં એકમ કસોટી લીધા પછી
શિક્ષકોને ક્લેરિકલ વર્ક કરવા માટે બેસી જવું પડે છે. 5-25 વિદ્યાર્થીઓ તો વાંધો નથી, પણ 700-800 વિદ્યાર્થીઓ હોય એ બધા જ વિષયોના ડેટા માધ્યમિક શાળાઓ શિક્ષકોએ નાખવાના. આમને આટલા માર્ક્સ આવ્યા, આટલા આવ્યા, આચાર્યોને નાખવાના. કેટલીક વખત તો અંતરિયાળ વિસ્તારમાં ઇન્ટરનેટ નથી, તો એ શિક્ષકોએ કાં તો ઝાડ ઉપર ચડવું પડે છે ને કાં પર્વત ઉપર જવું પડે છે નેટ મેળવવા માટે, અને બાળકોના શિક્ષણને હાનિ પહોંચે છે. અરે બાળકોનો રમતનો સમય ખાઈ જાય છે. આ એકમ કસોટી બાળકોને પતંગિયાની જેમ કૂદતા અટકાવીને મુરઝાવી દે છે. આ થતું અટકાવવા માટે રાજ્યના શિક્ષણ વિભાગના શિક્ષણ સાથે સંકળાયેલા અનેક ઘટક પક્ષો આ વાતને અનુમોદન આપી આગળ વધી રહ્યા છે. તેમાંનો એક હું પણ છું કે એકમ કસોટી સ્વતંત્ર રીતે જે તે શાળાને જે લેવી હોય તે લેવાની જરૂર છે. હા, આનો હેતુ પણ પાછો એ હતો કે એકમ કસોટી લીધા પછીનું વિશ્લેષણ કરીને શાળાને આપવાનું. વિશ્લેષણ કરે તો ખ્યાલ આવે કે શિક્ષકોનું અધ્યાપન કાર્યની ફળશ્રુતિ શું, વિદ્યાર્થીઓ શું મેળવ્યું. પણ ભાઈ, આ તો વસ્તુ શાળા કક્ષાએ આચાર્ય કરી શકે, મેનેજમેન્ટ કરી શકે, શિક્ષકો પોતે કરી શકે. પણ આને જ્યારે આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં લઈ જઈએ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઉપયોગી છે, પણ એક જુદી રીતે કરવાની જરૂર છે. ડેટા કલેક્શન, ભરતી પ્રક્રિયા અને ગુણવત્તા વધારવા માટેના માપદંડો, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ એનો ઉપયોગ થાય. પણ આ વિશ્લેષણ આજ સુધી શિક્ષકોને કે આચાર્યોને મળ્યું નથી, અને મળ્યું છે તો શૈક્ષણિક વર્ષ પૂરું થયા પછી 2 મહિને મળ્યું છે. બિલકુલ, એ મૂલ્યાંકનના સવાલ પર જ આવું છું. એનું વિશ્લેષણ, આપણી સાથે એકમ વિજયભાઈ પણ કસોટીનો છે. ડેટા જે મગાવ્યો એનો અર્થ શું? જી, વિજયભાઈ પણ છે આપણી સાથે. સર, આપને સવાલ મારો એ જ હતો, મૂલ્યાંકન પર જ આવતો હતો કે એકમ કસોટી થાય, હવે કોઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય એની કસોટી લેવાય, અને સરે પણ કીધું કિરીટભાઈએ કે કસોટી લેવાય એમાં વાંધો નથી, પણ મૂલ્યાંકન હવે કસોટી આપ્યા જ કરીએ અને પરિણામ જો કંઈ ન મળે. એટલે મારે આપનો પ્રશ્ન વિજયભાઈ એ છે કે શું સર ખરેખર એ મૂલ્યાંકન થાય છે ખરા? બાળકોમાં જે ગ્રો થવો જોઈએ એ આ એકમ કસોટીથી થાય છે ખરા? જી સાહેબ, આપની ખૂબ સરસ પ્રશ્ન છે આપનો કે આજે એકમ કસોટીમાં ખરેખર મૂલ્યાંકન થાય છે કે કેમ, અથવા તો બાળકનું ગ્રોથ થાય છે કે કેમ, એ એક બહુ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે. બાળક અત્યારે હાલ કોમળું બાળક છે, કોમળી વયનું છે, એને આપણે અત્યારે હાલ ફ્રી મુક્ત થઈને એને ભણવા માટેનું વાતાવરણ આપવું જોઈએ. એની જગ્યાએ બાળક અત્યારે એકમ કસોટીના ભાર નીચે દબાઈ ગયો છે. એની જે સ્વતંત્ર લેખન જે પ્રવૃત્તિ હોય એ પણ એ નથી કરી શકતો. અત્યારે હાલ એ માત્ર ને માત્ર સારા માર્ક્સની પ્રવૃત્તિના કારણે ગોખણપટ્ટી ઉપર વધારે ધ્યાન આપતો પણ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેમ પંડિત સાહેબે વાત કરી, કેડભાઈ સાહેબે વાત કરી, એ પ્રમાણે જોઈએ તો આજે એકમ કસોટીને સાહેબ એ શિક્ષકો ઉપર વધારાનું ભારણ એટલું મોટું છે કે હું વાત કરું કે એક એકમ કસોટી લેવાય છે. એક એકમ કસોટી તપાસવા માટેની વાત કરીએ તો એક વિદ્યાર્થી પાછળ લગભગ 40 થી 45 મિનિટ કે કલાક જેવો સમય પણ જતો રહે. હવે એક વર્ગમાં શિક્ષક પાસે 30 કે 35 બાળકો હોય તો લગભગ એક એકમ કસોટી એક વર્ગની થાય એક વિષયની તો 30 થી 35 કલાક જોઈએ. હવે સોમથી શુક્રવાર સુધી શિક્ષક પાસે શાળા સમય સિવાય બીજા જો 5 કે 6 કલાકનું જો કામ કરવાનું રહે તો એનું એ પરિવાર માટે સમય ક્યારે આપી શકે? બિલકુલ. અહીંયા શિક્ષણમાં આપણે જોઈએ શિક્ષકોમાં બહેનો ખૂબ વધારે છે. એકમ કસોટી પૂરી થાય એટલે શિક્ષકો થોથા લઈ એ એકમ કસોટીઓ બાંધી અને ઘરે લઈ જતા હોય છે, અને ઘરે લઈ જઈને પણ આ જ કામ કરતા હોય છે. એટલે ઘરવાળાને પણ એવું થાય છે કે ભાઈ આ તમે સ્કૂલમાં પણ આ કામ, ઘરે પણ આ કામ, તો પરિવારને સમય ક્યારે આપશો? બિલકુલ. એટલે બાળકોના ગ્રોથની વાત તો બાજુ પર રહી જાય છે. બિલકુલ, એટલે બાળકોનો ગ્રોથ થાય છે કે નહીં એનું મૂલ્યાંકન કરવાનો પણ એક પ્રશ્ન છે. હાલ સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ એ જાણીશું કે આખરે જે ઉદ્દેશ સાથે આ એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ ફળીભૂત થાય છે કે નહીં તેના વિશે કરીશું વાત એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ચર્ચામાં નલિન પંડિત પણ જોડાયા છે. નલિનભાઈ, આપને સવાલ એ કે જે ઉદ્દેશ સાથે આ એકમ કસોટીનો પ્રારંભ કર્યો હતો રાજ્ય સરકારે, શું ખરેખર સર એ ફળીભૂત થાય છે ખરા? એના પરિણામો પોઝિટિવ મળ્યા છે ખરા? એક યાંત્રિક, એક તાંત્રિક, એક યંત્રવત આખી પ્રક્રિયા બની ગઈ છે. એકમ કસોટી ઉપર 2 સંશોધનો થયા. એક તો અમે ભાવનગર અને બોટાદ જિલ્લા માટે કર્યું, કારણ કે હું ભાવનગરમાં રહું છું. આજે જ મારી પાસે સુરત જિલ્લાનું સંશોધન આવ્યું કે જેમાં સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ બધાને એકમ કસોટી વિશે સર્વે કરવામાં આવ્યો છે. બધાને આ યંત્રવત લાગી રહ્યું છે
એકમ કસોટીથી કશું જ પણ સારું પરિણામ આવ્યું નથી. આ સંશોધન કહે છે, આ દરેક સંઘ કહે છે, દરેક શિક્ષણ શાસ્ત્રીઓ કહે છે. બિલકુલ સર, બીજો સવાલ આપને એ કે શું આમાં આપને એવું લાગે છે કે શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો અને જે મૂળભૂત વસ્તુઓ છે એ થવી જોઈએ એ થતી નથી અને આમાં સમય બગડે છે સર? પૂર્ણ સત્ય આપે કીધું. હું આપે કીધેલા દરેક શબ્દની નીચે સહી કરી આપું છું કે આપે યોગ્ય રીતે યોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. બિલકુલ કિરીટભાઈ, આપ નલિનભાઈને સાંભળતા હશો, તેમણે કહ્યું કે શિક્ષકોનો સમય બગડે છે, વિદ્યાર્થીઓનો સમય બગડે છે. આપે કહ્યું કે ઇતર પ્રવૃત્તિ એ સારી વસ્તુ છે, એ થાય છે, એમાં કોઈ વાંધો નથી. પણ નલિન સરનું એવું કહેવું છે કે શિક્ષકોનો સમય બગડે છે, વિદ્યાર્થીઓની જે સમય છે એ બરબાદ થાય છે અને પરિણામ અહીં જોઈએ એવું મળતું નથી. આપ જે પૂછી રહ્યા છો એ વાત સાથે અમે સહમત છીએ. અમે રાજ્ય સરકારના કે કોઈ રાજકીય વ્યક્તિઓ નથી કે રાજ્ય સરકારના વિરોધી નથી. રાજ્ય સરકાર શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સતત ચિંતિત છે. એમાંના એક અમે પણ છીએ કે એમને ટેકો આપવા માગીએ છીએ. રાજ્ય સરકાર જ્યારે શિક્ષણની ગુણવત્તા વધારવા માગે છે તો એમાં ક્યાંક ખોટું મિસગાઈડ થઈને ખોટા નિર્ણયો લેવાય છે અને એ નિર્ણયો લેવાથી બાળકોનું શિક્ષણ બગડે છે, શિક્ષકોનો સમય બગડે છે, વ્યય થાય છે. એ થતું અટકાવવા માટે અમે આવું જ્યાં જ્યાં અડલસ્રૂપ બાબતો છે એ તરફ અમે માત્ર અંગુલી નિર્દેશ કરી રહ્યા છીએ અને એમાં ધ્યાન દોરવા માટે રાજ્ય સરકારને બતાવવા માટે કે આ અમે એક નથી કહી રહ્યા કે એકલા નલિનભાઈ સાહેબ નથી કહી રહ્યા કે 5-25 શિક્ષણ શાસ્ત્રીઓ નથી કહી રહ્યા, આખા રાજ્યના બધા જ સંઘો પણ કહી રહ્યા છે, શિક્ષકો પણ કહી રહ્યા છે કે અમે આ એકમ કસોટીઓથી કંટાળ્યા છીએ. અમારે બાળક પાછળ જે શિક્ષણ માટે જે સમય આપવાનો હોય, બાળકને રમતા મૂકવાના હોય, બાળકમાં અનેક પ્રકારની ક્ષમતા છે બહાર લાવવી છે, એના માટે સમય નથી મળતો. એ સમય મળવો જોઈએ અને એનો અભાવ રહે છે. એટલે કે આ એકમ કસોટી એ બાળકોની રમતનો સમય ખાઈ જાય છે, બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે ખીલવા માટેનો સમય ખાઈ જાય છે, બાળકોને સાંસ્કૃતિક ક્ષમતા જે છે નૃત્ય, ગાયન, વાદન એની પ્રેક્ટિસનો એ નિદર્શન કરવાનો સમય પણ આ એકમ કસોટીઓ ખાઈ જાય છે. કારણ કે શિક્ષકોને સમય નથી મળતો. હું રાજ્ય સરકારને અને શિક્ષણ વિભાગને વિનંતી કરું છું કે આપે આ એક ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે, એ બાબતે સત્વરે એને ધ્યાનમાં લેવા જેવું છે. નલિનભાઈ સાહેબે જે આવતીકાલના 1 દિવસીય ઉપવાસની પ્રતિક ઉપવાસની જે જાહેરાત કરી છે, એમની સાથે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ કાર્યરત અને નિવૃત્ત થઈ ગયેલા જોડાયેલા છે, સહયોગી બન્યા છે, ટેકો આપ્યો છે. ત્યાં અને નિવૃત્ત થઈ ગયેલા કેટલાક આચાર્યો, કેળવણીકારો પૈકી અને એવોર્ડી ટીચર પૈકીનો પણ હું એક છું. હું પણ એમને ટેકો જાહેર કરું છું અને સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા શિક્ષકો, આચાર્યોને પણ મારી વિનંતી છે કે જો આપ આ વિચારો સાથે સહમત હોય તો આપ પણ એમાં જોડાશો. બિલકુલ. પણ રાજ્ય સરકારના વિરોધ રૂપે નહીં, રચનાત્મક રીતે આપણે શિક્ષણમાં સારું કરવા માંગીએ છીએ માટે વાત છે. બિલકુલ. શિક્ષક એટલે કહેવાય કે પાયામાં જે પ્રાણ પૂરે વિદ્યાર્થીના ભવિષ્યમાં. વિજયભાઈ પણ એ વાતને સમર્થન કરશે અને નલિન સર પણ એ વાતને માનશે કે પાયામાં જે પ્રાણ પૂરે એ શિક્ષક, એટલે મર્યાદા શિક્ષકો ક્યારેય ચૂકશે નહીં એટલો સર એ તો મને અંદાજ છે જ. પણ વિજયભાઈ, આપને એ સવાલ છે કે જે રીતે આખું આ એક કસોટી અને અગાઉ જ્યારે વાત કરવામાં આવતી હતી, હમણાં શિક્ષકો જ્યારે સાથે વાત થતી હતી, કહેવામાં આવતું હતું કે અમને બીજા બધા કામોનું ભારણ વધારે રહે છે. અમે શાળામાં જઈએ એમને કહેવામાં આવે કે આ ગણતરી કરવાની છે, તમારે આ ફોર્મ ભરાવાના છે, તમારે KYC કરાવવાની છે. એટલે આ બધી સમસ્યાઓ પણ શું શિક્ષકોને તકલીફ પડે છે વિજયભાઈ? બિલકુલ સાહેબ, કે અત્યારે હાલ એકમ કસોટીનું ભારણની સાથે સાથે જૂન મહિનાથી જ આપણે જોઈએ છે તો એક તો KYC નું ભારણ એ અમારા ઉપર ખૂબ મોટું આવ્યું. KYCમાં હવે ઘણી બધી સમસ્યાઓ, આધાર કાર્ડ સાથે એ મેચ થવું, રેશન કાર્ડ, એનું બેંક ખાતું, આ ખૂબ મોટી સમસ્યા છે. ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વાલીઓને આ બાબતે બહુ જાગૃતિ છે નહીં. એટલે શિક્ષક અને વિદ્યાર્થી અને વાલી આ ત્રણેય વચ્ચે આખું જે છે KYC એ પીસાઈ રહ્યું છે. સાથે સાથે એમાં હમણાં UDASમાં પણ અમારે નોંધણી કરવાની આવી. તો UDASમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થઈ કે UDASમાં બાળકનું આધાર કાર્ડમાં નામ છે કે એ સુધારવાનું છે. બાળકનું નામ જે શાળાના રજિસ્ટર ઉપર છે એ પ્રમાણે એનું નામ લખવાનું છે, એટલે આધાર કાર્ડમાં એ નામ ન હોય
એટલે પાછું અમારે એમાં સુધારવાનું થાય. આ ઘણી બધી સમસ્યાઓ છે કે શિક્ષક સામનો કરી રહ્યા છે. એને કારણે બાળક અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, વાલી અને શિક્ષક વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે, અને અલ્ટિમેટલી જોવા જઈએ તો શિક્ષણને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે સર. બિલકુલ, એટલે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે ને જે રીતે આપણે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા હતા, એક બાદ એક પ્રશ્નોની ચર્ચા એ પ્રમાણે એટલા માટે કરી કારણ કે એનાથી ખ્યાલ આવે. પણ હવે સમય થયું છે એક બ્રેકનું. બ્રેક બાદ એ જાણીશું કે જો એકમ કસોટી નથી તો પછી એની જગ્યાએ શું હોવું જોઈએ જેનાથી ગુજરાતનું શિક્ષણનું સ્તર સુધરે. તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. એક બાદ આપનું સ્વાગત છે. નલિન સર આપણી સાથે જોડાયેલા છે. સર, છેલ્લો સવાલ આપને કે આપે અગાઉ કહ્યું કે એકમ કસોટીનો વિરોધ કરી રહ્યા છે. જો સર એકમ કસોટી નથી તો આપના મતે શું કરી શકાય જેનાથી શિક્ષણનું સ્તર સુધરે અને ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓ આગળ જઈને એટલા બધા આગળ વધે કે રાજ્યનું નામ પણ રોશન કરે? ઉપવાસ દ્વારા સૌ પ્રાર્થના કરશું કે યોગ્ય દિશામાં યોગ્ય નિર્ણય લેવાય. હવે એકમ કસોટી નથી તો શું? ન્યૂ એજ્યુકેશન પોલિસીએ પોતે જ કીધું છે કે 360 ડિગ્રીથી મૂલ્યાંકન કરો બાળકનું. એટલે કે સ્કૂલમાં દાખલ થાય છે ત્યાંથી સ્કૂલ છોડે છે ત્યાં સુધીનું દરેક વિષયમાં એનો પ્રોગ્રેસ કેટલો છે. એક કોઈ બહારની વ્યક્તિ એને કોઈ પરીક્ષા નહીં લે, ખુદ શિક્ષક જે ભણાવે છે એ જ એને માપશે કે જે રોજિંદો એની સાથે એ વિષયનું કામ કરે છે. એ બાળક વિશે બીજા બાળકોએ અભિપ્રાય આપશે કે આ બાળક ભણવામાં કેવું છે. એ બાળક વિશે એના માતા પિતા પણ અભિપ્રાય આપશે કે એમનું બાળક કેવું છે. આમ અનેક રીતે અનેક દિશાઓથી એ બાળકનું મૂલ્યાંકન થશે. એટલે 360 ડિગ્રી મૂલ્યાંકન કહેવામાં આવે છે. બીજું કે માત્ર વિષય નહીં પણ વિષય ઉપરાંત પણ હજારો વિશેષ શક્તિઓ આપી છે. એ બધી જ શક્તિઓનું શક્ય હોય એટલું માપન કરતા જવાનું અને એ માપનને પેલા મૂલ્યાંકન પત્રમાં મૂકતા જવાનું. એમ બધી જ દિશાએથી 10 દિશાએથી 360 ડિગ્રીથી બાળકનું મૂલ્યાંકન કરીને એને આગળ ધપાવવાનો છે. એકમ કસોટી તો માત્ર લેખિત પરીક્ષા છે. તો અનુભવલક્ષી શિક્ષણ ક્યાં ગયું? તો સ્કિલ બેઝ એજ્યુકેશન ક્યાં ગયું? તો મૂલ્ય શિક્ષણ ક્યાં ગયું? તો ચારિત્ર શિક્ષણ ક્યાં ગયું? એનો તો બધાનો છેદ ઉડાડી દીધો. જે મૂળભૂત પાયામાં હોવું જોઈએ એ પાયામાં લાવવા માટે ફરીને ભારપૂર્વકની રજૂઆત તમારી છે કે 360 ડિગ્રી મૂલ્યાંકન લાવો. હું આપને એક દાખલો આપું. 100 વર્ષ પહેલાં ભાવનગર દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈ બધેકા થઈ ગયા. મૂછાળી માં કહો કે સાહિત્યના બ્રહ્મા કહો જે કહો છે. 100 વર્ષ પહેલા એને બાલ મંદિરમાં આવતા બાળકોનું 360 ડિગ્રીએ મૂલ્યાંકન કર્યું છે. આજે પણ એનું મૂલ્યાંકન પત્ર એક સુવર્ણ અક્ષરે લખવા જેવું છે. તો 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે શું? તો એ દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈએ આપેલા મૂલ્યાંકન પત્રનો અભ્યાસ કરવા જેવો છે. બીજું 3 બાબતોને સમાવેશ કરવું પડે. મગજનું કેટલું એમાં માપન થાય છે, હૃદયનું એટલે કે સત્ય, પ્રેમ, અહિંસાનું કેટલું માપન થાય છે, આ શારીરિક શક્તિ જે NSS આપે, સ્કાઉટ ગાઈડ આપે, NCC આપે, લશ્કરી તાલીમ આપે, એ બધાનું કેવું એમાં માપન થાય છે. એ બધી જ બાબતોને સાંકળીને 360 ડિગ્રી મૂલ્યાંકન આપણે લાવવું જોઈએ. વિશ્વમાં બધા જ દેશો જે વિકસિત છે, જે એજ્યુકેશનમાં ટોપ ઉપર છે, એ બધામાં પરીક્ષા નથી, 360 ડિગ્રી મૂલ્યાંકન જ છે. આપણે એ દિશામાં વહેલામાં વહેલી તકે આવશું તો જ ગુજરાતનું શિક્ષણ ચેતનવંતું બનશે. બાકી દિવસે એ પાછું પડતું જશે ને પાછું પડતું જ જશે. ચર્ચામાં નિકિતાબેન પણ જોડાયા છે. બેન, સરે વાત કરી, નલિન પંડિત સરે, કે 360 ડિગ્રી મૂલ્યાંકન થવું જોઈએ. ન માત્ર એકમ કસોટીથી બધું કામ પૂરું થતું નથી. શારીરિક, બાળકનું માનસિક, બાળક કેવી રીતે ચારિત્રમાં એનું એ મૂલ્યાંકન થાય છે કે નહીં એ પણ જોવા જેવું છે. શું આપને લાગે છે કે એકમ કસોટીથી આ બધું શક્ય બને છે ખરા? અને જો નથી બનતું તો એના માટે શું કરી શકાય? પંડિત સાહેબની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. જે કંઈ પણ એરિયા કવર કરવાની વાત પંડિત સાહેબે કરી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ આ બધી વાત આપેલી છે.
એ પણ એમની વાત એકદમ સાચી છે. એ કશું જ એકમ કસોટી નિયમિત લેવાથી થઈ શકે નહીં. એકમ કસોટીથી શું થાય? ડેટા એક ક્રિએટ થઈ શકે, કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ કાચા છે અને ક્યાં સુધી સિદ્ધિ પહોંચાડવાની છે એમાં કેટલી કચાશ રહી ગઈ છે. પણ કાર્યભારણ એટલું બધું વધી જાય છે. મારા સાથી પેનલિસ્ટ મિત્રોએ ઘણી બધી વાત કરી છે, એટલે હું એ સિવાયની રજૂઆત કરીશ. તમારી વાતનો તો મેં પહેલાં જવાબ આપી દીધો કે પંડિત સાહેબ સાચા છે અને એકમ કસોટીથી એ બધું આપણે કવર કરી શકતા નથી. એ સિવાયની વાત કરું તો બહેનોમાં મોટાભાગે શિક્ષિકાઓ છે, તો વર્ગમાં વર્ગ કાર્ય કરી અને ભણાવે કે પછી આ એકમ કસોટીઓ તપાસે, તો એનો ઉકેલ કાઢવા માટે ઘરે લઈ જાય, એટલે ઘરે ફેમિલી ટાઈમ ડિસ્ટર્બ થાય, એટલે ફેમિલીમાં ક્લેશ વધે છે. એ સિવાય એનું જે આખી થીમ છે, સરકારે થીમ સરસ વિચારી છે કે સમયસર એનું મૂલ્યાંકન કરી શકાય, એની કચાશ હોય તો દૂર કરી શકાય, પણ શિક્ષકોને સમય નથી આપતા એ બધું કરવા માટેનો. એટલે શિક્ષક બિચારો છે ને આમ કોર્સ પૂરો કરવામાં એટલો હાંફી જાય છે, ખરેખર શબ્દ વાપરું તો, કે એને આમ માનસિક તાણ લાગે છે. મારી જાણ મુજબની એક શાળાની તમને વાત કરું તો એમાં છેલ્લા 2 વર્ષમાં દર 6 મહિને એક શિક્ષકે સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે. અને તમે કારણ પૂછો, 2 વર્ષની નોકરી બાકી હોય, 3 વર્ષની બાકી હોય, આ રીતે નોકરી નથી થતી. એક જ જવાબ. તો મને લાગે છે કે જ્યાં ડબલ એન્જિન સરકાર છે, આવા સરસ મજાના ગુજરાત રાજ્યને શિક્ષકોના પ્રશ્નોમાં સાથ આપે એવા શિક્ષણ મંત્રી મળ્યા છે, તો આ વાત એમના સુધી તમારા માધ્યમથી હું પહોંચાડવા માગું છું કે શિક્ષકો વધારે પડતા કાર્યબોજને કારણે માનસિક સ્ટ્રેસ અનુભવે છે અને ના છૂટકે જે ઘર ચલાવવા માટે એ નોકરી કરે છે, એ ઘરને સાચવવા માટે કે સાલું આ રોજના ઝઘડા નથી પોસાતા, તો એના માટે પણ રાજીનામું મૂકતા અચકાતા નથી. અને આ વાત આપણી ડબલ એન્જિન સરકાર કે આપણા શિક્ષણ મંત્રીને ગમશે નહીં એનો મને વિશ્વાસ છે. તો નલિનભાઈ પંડિતે જે વાત કરી છે એના સમર્થનમાં સરકારે પણ ચોક્કસ વિચારવું જોઈએ અને સકારાત્મક આ અંગે કંઈક પગલાં લેવા જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. બિલકુલ. એટલે તમામ જે શિક્ષકો છે અને ખાસ કરીને નલિનભાઈ પંડિતે જે વાત કરી એ વાત વિચારવા લાયક છે, કારણ કે ભાવિની આપણે ચર્ચા કરી રહ્યા છે, આપણા ભવિષ્યની ચર્ચા કરી રહ્યા છે, અને ભવિષ્ય ત્યારે સાકાર અને સંપૂર્ણપણે એ દિશા તરફ આગળ વધશે જ્યારે તેના પાયામાં એ મજબૂતાઈ હશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.